સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વનું આયોજન, જેમાં પીએમ મોદીના આગમનને લઈ અને સોમનાથમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે। સતત 72 કલાક ઓમકારના નાદ માટે મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે। સોમનાથ મંદિર પરિસરમાં અનેરી ઉર્જાનો સંચાર અત્યારે થઈ રહ્યો છે અને ઓમકારના નાદથી આખું મંદિર પરિસર છે તે પણ ગુંજી ઉઠ્યું છે। આ સાથે જ અઢળક અનેક જે ભક્તો છે તે ત્યાં પહોંચી રહ્યા છે, અવનવા વસ્ત્રો સાથે ત્યાં પહોંચી રહ્યા છે અને તમામ તૈયારીઓ અત્યારે પૂર્ણ કરી દેવામાં આવી છે। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સ્વાભિમાન પર્વની વિશેષ ઉજવણીના ભાગરૂપે 72 કલાક સુધી ઓમકારના નાદ થઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો આ વિપ્ર જે યુવાનો છે, જે બાળકો છે તે આ ઓમકારના નાદ કરી રહ્યા છે। અમે સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદરથી જેટલા 300 જેટલા ઋષિકુમારો અહીંયા સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ઓમકાર સતત 72 કલાક સુધી ઓમકારનો જે આ ચાલી રહ્યો છે ઉપક્રમ તેની અંદર સામેલ થવા માટે ખાલી અમે જ નહીં પરંતુ ગુજરાતના સમગ્ર પાઠશાળાના બધા જ ઋષિકુમારો અહીંયા મળી અને આ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યા છે। રાત્રે ઠંડીમાં પણ સવારે તડકામાં પણ સતત આ પ્રણવનો ઉચ્ચાર સતત ચાલી રહ્યો છે। એમ કહેવાય કે ગીતામાં એમ કીધેલું છે તસ્માદ ઓમિત્યુદાહૃત્ય, એ જે કોઈ પણ છે તે ઓમકારનો નાદ કરી અને જે પોતાનું શરીરને ઉચ્ચ ગતિ તરફ લઈ જાય છે તેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થાય છે। જે પ્રમાણે ઓમકારના નાદ સતત 3 દિવસથી ચાલે છે, આજે તૃતીય દિવસ છે, જ્યારે અનુભૂતિ તો એવી છે કે ભક્તિ સમગ્ર ભક્તોમાં એક ઉલ્લાસ જાગી ગયો છે અને 3 દિવસ ભીડ પણ બહુ દેખાય છે અને નરેન્દ્ર મોદી સાહેબને હું એક ધન્યવાદ કહેવા માંગુ છું। બહુ સરસ તમે આયોજન ગોઠવ્યું છે। તમે અનેરી ઉર્જા અહીં જોવા મળી રહી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।